ઓય નાવા જાવ ની હવે. અરે આવી ઠંડીમાં નવાતું છે. જો તો કરી કેવી ઠંડી છે. આમાં પાણી નડ્યું ને તોય કાંઈક ખાવા મળે. એક દી નો નહીં હાલે. એક દી? અરે તમે 4 દિવસ નથી નાયા, હવે તો નાવા જાવ. અરે એટલી ઠંડીમાં નાવા જવાની ઈચ્છા જ ન થાય. આજ નહીં, કાલ નહીં આવી. બસ આજનો દી રહેવા દે, કાલ નહીં આવી. આ નહીં સુધરે. આની ઠંડીમાં કોણ ને? હવે આટલી ઠંડીમાં કોણ ફોન કરે છે? એકવાર ટાઈટ વાતી હોય પાછો ફોન ઉપાડવાનો. બસ ઓલા ભાભીનો ફોન છે. શું કામ છે રે? હલો, બોલો ભાભી, બોલો. તમને સ્ટેશન ઉપર આવવાનું છે? હા, કાંઈ નહીં, હમણાં ફટાફટ નાઈ ધોઈને આવો. હા, ત્યાં બસ ઓલા ભાભી સ્ટેશન ઉપર આવશે. ફટાફટ નાઈ ધોઈ તૈયાર થઈ જાઓ. નાઈડન કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. બસ વાળા ભાભી ફોન કરીને બોલાવી લો. ઓય તમે નોતા નાવાના ને? નાઈ તો તૈયાર કે બાજુ? અરે થોડું કામ છે એટલે બહાર જવું છે. કેમ? શું કામ છે? બાજુના બાબાને સ્ટેશન મૂકવા જવું છે? તને કોણે કીધું? હું કોણે કીધું? મેં જ બાજુવાળા ભાભી પાસે ફોન કરાવ્યો હતો. કેમ? હું કેમ? અરે તમે 4 લીધા નહોતા નાયા, તમે નાઈ લ્યો ને એટલે ફોન કરાવ્યો હતો. બાજુવાળા ભાભી નામ કરી ક્યાં તૈયાર થઈ ગયા ફટાફટ? ઓરોરોરોરો, આ હું રૂમ ની હાલત કરી છે તમે? ઘરની કચરા પેટી ડબ્બો હોય ને એવું લાગે છે. ઊભા થઈને રૂમ હારી કરો હવે. હું નથી હારી કરવાનો. તારે કરવી હોય રૂમ સાફ તો કર, નગર કાઈ નહીં. અરે મારી પાસે ટાઈમ નથી, મારી બેનપણી આવે છે હમણાં. ક્યારે આવે તારી બેનપણી? औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. ક્યાં ગયા હતા તમે? અરે કાઈ નહીં, આ મચ્છર હાટો અગરબત્તી લેવા ગયો તો. લે, આપણે મચ્છરની પૂજા કરવાની. હું શું કહું છું, આ મચ્છર કે શાંતિથી બેસે નહીં તો આપણે હું એની પાછળ અગરબત્તી લઈને ફરવાનું છે. અરે આ સાફ સફાઈ ક્યારે પચશે? હું તો થાકી ગયો છું, ભૂખે લાગીશ બહુ. અરે પણ એમાં રીમ શું કરો છો? લાવો સાફ સફાઈ હું કરી નાખું. હાલે. તમે જે રસોઈ બનાવી નાખો. ખિસ્સામાં પૈસા નહીં કાન ખબર નથી. ઓય આ તમારા બેન ના ખિસ્સામાં 100 રૂપિયા નીકળ્યા. આ ખિસ્સા ચેક કરીને ધોવા નાખતા હોય તો જો. 100 રૂપિયા? હા. ઉભી રે. હો નીકળે ને, હો બીજા 200 તારા લે. મારા? હા, તે ઈમાનદારી બતાવી તો પછી ઇનામ મળે ને. થેન્ક યુ. 3 days later. આજ પાછા ખિસ્સામાં પૈસા નીકળ્યા. ઓય આજ તમારા ખિસ્સામાં 500 રૂપિયા નીકળ્યા. લ્યો ધ્યાન રાખતા હોય તો. રીતિ, હું તારી ઈમાનદારીને સલામ છે. હાલે, તારી ઈમાનદારી જોઈને છે ને હું રાજી થઈ ગયો. હાલે, ડબલ પૈસા. આ 1000 રૂપિયા મારા. તારી ઈમાનદારીનું ઇનામ છે. થેન્ક યુ. હા. 1 week later. ખિસ્સામાં કાંઈ નથી. ઓય આજે તમારા ખિસ્સામાંથી 1500 રૂપિયા નીકળ્યા. 1500? હા હાલ્યો. અરે જુદા આ પૈસા લાવી. આજ આમે તને મારે એક ગણા દેવાના હતા. સારું જો તું લેતી આવી. કઈ નહીં, થેન્ક યુ. મારે 1500 રૂપિયા. લે, હા તો ફોન જોતા જોતા થઈ ગઈ. બહુ કીરી. કઈ નહીં, ફોન લઈ લઉં. એક કામ કરું, આયર છે ને ઓઢાડી દો. ઓય તમને કહું, હા. આજે ને શાક બનાવું. અરે પાગલ, પનીર નું બનાવી નાખ ને. શું કીધું? અરે પાલક પનીર નું બને નાખ, પાલક પનીર નું. હમણાં કેટલા દિવસ તે નથી બનાવ્યું, આજ ખાવાનું મન થયું છે. તો પાલક પનીર નું શાક ખાઓ. હા.
સારું તમારે ખાવું છે ને એ બનાવી દો. હા પાગલ ઓય તમને કહું અહીં આવો તો. હા આ બેન શું કરે છે જોવો તો તમે. આ શું કરે છે ઊભી રહે એય તને કઈ ખબર પડે છે મગજ વગજ છે તને આ શું કરશો તું શૂઝ ને પ્રેસ મારું છું. અરે શૂઝ ને પ્રેસ મારશો પણ પેલા સ્વિચ તો શરૂ કર હા એ તો મને ભૂલાઈ ગયું સ્વિચ ચાલુ કરવાનું. હવે રેડી અરે આ બેન ભાઈ બે હરખા છે. અરે તમે છે ને નવરાત્રી પેલા ડેકોરેશન કરી નાખજો બરોબર છે પછી કેતા નહીં મને ભૂલાઈ ગયું હું અત્યારથી તમને કહી દઉં છું હા લાઈટ મેં ઓલા 132 ભીખાભાઈ માં વાત કરી છે ત્યાંથી તમે લાઈટ લઈ લેજો હા અને 133 માંથી નહીં ભાઈ ઈ સૌજીભાઈ છે એના છે ને દરેક બિલ વધારે આવે ને તો રેડે રેડ થાય છે એટલે તમે છે ને 132 માંથી લાઈટ લઈ લેજો મારી ત્યાં વાત થઈ ગઈ તમે કેજો મારા પ્રમુખ હારે વાત થઈ ગઈ છે બરોબર છે ત્યાંથી તમને લાઈટ આપી દે હા અને પાછા ટાઈમે આવી જજો તમે હા શું વાત કરતા હતા કોને વહીવટ ચાલુ હતો. અરે કાંઈ નહીં ભાઈ હવે નવરાત્રી નજીક આવી છે તો વહીવટ તો કરવો પડશે ને ડેકોરેશન નો બધો અને આમે પ્રમુખ છું તો વહીવટ મારે જ કરવો પડશે પ્રમુખ હા તમે વળી ગયા પ્રમુખ બન્યા. અરે એ તને કહેવાનું રહી ગયું હતું ગઈ મીટિંગમાં છે ને આપણા જૂના પ્રમુખે રિઝાઇન આપ્યું અને હું પ્રમુખ બની ગયો પણ હું હરખ બધું રાખીને પ્રમુખ બન્યા તમે. કેમ એમાં હું વાંધો વાંધો જ છે ને હવે કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને તરત કે બોલાવો પ્રમુખને. ગટર ઉભરાય તો કે બોલાવો પ્રમુખને. પાણીની પ્રોબ્લેમ તો કે બોલાવો પ્રમુખને. વાર પરબ આવે તો કે બોલાવો પ્રમુખને. આ હમણાં નવરાત્રી આવી ઊભી રહી હવે 9 દી બળેતરા તમારે. આ નવરાત્રીમાં હું બળેતરા અહીંયા બળેતરા જ છે ને હવે ઇનામ હું દેવા નાસ્તા હું રાખવાનું બળેતરા જ કહેવાય. અરે આ ઇનામનું તમે નક્કી કરી લીધું છે હું નક્કી કર્યું. અરે આપણે ઓલી પ્લાસ્ટિકની શાક ગાળવાની ગવણી આવે ને એ આપી દેવાની અરે એ 10 રૂપિયાની સેલમાં મળે એવા ઇનામ ન દેવાય. અરે એ જ દેવાય બધા વચ્ચે એ જ પોહાય બધા એમ કહે નવા પ્રમુખ આવવાની હાવ શીકણા છે એમ. અરે શીખણું રહેવું પડે અને આમે ત્યાં જે જૂના પ્રમુખ હતા એ તો એકેય નવરાત્રીમાં કઈ દેતા જ નહોતા આપણે ગવણી તો દઈએ છીએ અને શીખણા રહીને તો સોસાયટી માટે ફાયદો છે પૈસા વધે થોડા હા લ્યો તમને ગવણી આપી દઉં ઇનામમાં બરાબર. હવે 9 દી નાસ્તાની તો બળેતરા ને કે હું નાસ્તા દેવાનું હું ન દેવાય એમ. અરે નાસ્તામાં તો બાજુવાળા ભાભીનું ફેવરિટ ફ્રેન્કી રાખવાની છે શું કીધું? અરે બધી બાયુની ફેવરિટ ફ્રેન્કી રાખવાની છે હા, તો વાંધો નહીં. અને આમે મીટિંગમાં છે ને બાયુને બોલાવીને પૂછી લઉં કે ભાઈ હું નાસ્તામાં રાખું છે આપણે બાયુની મનપસંદ જ રાખશું એટલે બાયુ આપણે મોજમાં રહે અને આમે પ્રમુખ બન્યો છું તો સોસાયટી સંભાળવી પડે ઘર તો સંભાળાતું નથી ને સોસાયટી સંભાળવી સાને. પ્રમુખ બન્યો તોય વાંધો છે હવે આ તમને કહું અહીં આવો તો. શું છે બોલ આમ જોવો આ બાજુવાળા ભાઈ કસરું કાઢે છે. આને કહેવાય જોરુના ગુલામ હા સાચી વાત છે. શું થયું? હું છું તારી લીધે મારી રોટલી બળી ગઈ અહીં તમને કહું આ ઓફિસમાં જે છોકરી કામ કરે છે તમારા હારે, એને તમારે શું હાલે છે? કેવી વાત કરશો આ ગાંડા જેવી એવું કાંઈ નથી તમે ખોટું બોલો છો. પાક્કું તમારે એને કંઈક હાલે જ છે. અરે અમારે એવું કાંઈ નથી હાલતું તને કીધું કોણે આ જો એવું કઈ નથી તો તમે જે ટાઈમે ઓફિસે જાવ છો ઈ જ ટાઈમે કેમ ઈ ઓફિસે જાય છે? જે ટાઈમે તમારે ઓફિસમાં લંચ બ્રેક પડે છે ઈ જ ટાઈમે કેમ એને લંચ બ્રેક પડે છે? અને જે ટાઈમે તમે ઓફિસેથી ઘરે આવો છો ઈ જ ટાઈમે કેમ ઈ ઘરે આવે છે? રવિવારે તમારે રજા હોય ઓફિસમાં તો એને કેમ રવિવાર રજા હોય? બોલો ને. हम इसका पति है हमको सिर्फ फांसी का सजा करो मारा काका पड़ा अरे रे तूने विधि लग ઓય મારે શોપિંગ કરવા જાવ ને મારે 1500 રૂપિયા જ છે. 500 ઘટે મને આપો ને. 500 રૂપિયા હા 500 નહીં હાલે 1000 આપું હા. પણ ગેમ જીત ને તો ગેમ હા કેવી ગેમ? અરે ગેમમાં કાંઈ નથી હાવ ઈઝી ગેમ છે હું જે બોલું ને એ તારે કોપી કરવાની છે બસ એટલું સિમ્પલ. હા, ઈ જો તું કરી દે ને તો 1000 રૂપિયા તને આપું અને જો તું નો કરી એક ને તો તારે મને 500 દેવા પડશે
આ ગેમ તો હું જ જીતીશ. લ્યો હું પેલા જ 500 મૂકી દઉં, બાકી જીતવાના તો મારે જ છે બધા. એટલું બધો કોન્ફિડન્સ? હા સારું હાલ ગેમ સ્ટાર્ટ કરવી. હા. ઓકે હાલ. એક હાથી, એક હાથી, એક ઘોડો, એક ઘોડો, કૂતરાના કેટલા પગ? કૂતરાના 4 પગ. હારી ગઈ. ક્યાં હારી ગઈ? તારે હું બોલવાનું હતું કૂતરાના કેટલા પગ, પણ તું બોલી કૂતરાના 4 પગ. તારે કોપી કરવા નથી. કઈ નહીં હાલો. ઓય એકવાર. સારું હાલ મૂક 500. હવે તો હું જ જીતીશ. એક હાથી, એક હાથી, એક ઘોડો, એક ઘોડો, કૂતરાના કેટલા પગ? કૂતરાના કેટલા પગ? ખોટો જવાબ. ક્યાં ખોટો જવાબ? હાસુ તો બોલી. એ પાછી તારે કોપી કરવાનું હતું, ખોટો જવાબ એમ બોલવાનો હતો. હાલો થઈ ગયું. હજી એકવાર છેલ્લી વાર. હવે હું પણ હવે ખાલી 500 જ વિધા છે. વાંધો નહીં, હવે મને ગેમ સમજાઈ ગઈ છે. આ 500 મૂકીને હું બધા જીતીશ. એટલો બધો કોન્ફિડન્સ છે? હા સારું હાલ સ્ટાર્ટ કરવી. હા ગેમ સમજાઈ ગઈ? હા હવે હું સમજી ગઈ. જા, ખોટું. ક્યાં ખોટું? તો ખોટું જ ને, તારે એમ બોલવાનું હતું ગેમ સમજાઈ ગઈ, પણ તું શું બોલી હા હું ગેમ સમજી ગઈ. હારી ગઈ. ચાલો પતી ગઈ. મારી યાર ગેમ જીતવી હતી, એમ થોડો જીતવા તો હપ્તામાં ઘટતા હતા થઈ ગયા.